તો જિગીશાનો જ્યારે મેં પહેલો ઇન્ટરવ્યુ સોમાન ઉપર જોયો હતો ત્યારે મને સમજાઈ ગયું હતું કે આ કંઈક રમત જુદા પ્રકારની છે. જે પ્રકારનું સીધું એને ચેલેન્જ કર્યું હતું અનિરુદ્ધસિંહ રીબડાને કે જયરાજસિંહને કે જે રીતની વાતો આવી રહી હતી ત્યારે મને ક્યાંક સમજાઈ ગયું હતું કે આ ડાઉન ટુ ધ લાઈન આ જઈ રહ્યું છે. પાસના જે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જે નેતાઓ રહી ગયા, જેને હાર્દિક અત્યારે જે લોકોને ગદ્દાર લાગે છે, એટલે એ લોકો ક્યાંક રહી ગયા ને એ લોકોને જેને સત્તા લાલસા છે, આ નેતાઓ ફરીથી રિવાઇવ કરવામાં આવી રહ્યા છે. અને ત્યારે તમને જો ખ્યાલ હોય તો આપણે ગોંડલ મુદ્દે ચર્ચા કરી હતી કે જે પ્રકારની કોર્પોરેટની આખી એક નેક્સસ ને જે ફંડ આવી રહ્યું છે ને, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને મયુરામાં બીજું કાંઈ નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર અસંતુષ્ટોનું એક જૂથ છે, એ ચોક્કસ વાત આમાં છે, પટેલોનું અસંતુષ્ટોનું જૂથ. પટેલોની અંદર જે સામંતશાહી ને સામંતવાદ આવી ગયો છે કે નેતા જે હોય પછી ગમે પટેલના કોઈ ઉભા થતા હોય કે કઈ વાત કરતા હોય તેને કહી દે કે આ ખોટું છે, આ રહેવા દો. એટલે એ સામંતશાહીની સામેની આ લડાઈ છે.